અમદાવાદના બીઆરટીએસ બસ સ્ટેન્ડમાં આગ ભભૂકતા અફરાતફરી મચી ગઈ। સેટેલાઇટના શિવરંજની બીઆરટીએસ બસ સ્ટેન્ડમાં આગ લાગવાની ઘટનાથી દોડધામ મચી ગઈ। બીઆરટીએસ બસ સ્ટેન્ડમાં એકાએક આગ ફાટી નીકળતા આસપાસના વિસ્તારમાં અફરાતફરીનો માહોલ જોવા મળ્યો। દ્રશ્યોમાં જોઈ શકાય છે કે બસ સ્ટેશનમાંથી આગને કારણે ધુમાડા નીકળી રહ્યા છે। જો કે આગને પગલે તમામ મુસાફરો બસ સ્ટેન્ડથી સલામત રીતે દૂર જતા રહ્યા હોવાથી મોટી જાનહાનિ ટળી હતી, પરંતુ બસ સ્ટેન્ડને આગને કારણે નુકસાન થયું। મહત્વનું છે કે આગ લાગ્યા અંગેનો કોલ મળતા જ ફાયર બ્રિગેડની ટીમ યુદ્ધના ધોરણે ઘટના સ્થળે દોડી આવી હતી અને પાણીનો મારો ચલાવીને આગને કાબૂમાં લીધી હતી। એક અંદાજ પ્રમાણે આગ શોર્ટ સર્કિટના કારણે લાગ્યો હોવાનું અનુમાન છે। આ તરફ કચ્છના કંડલામાં લાગી છે ભીષણ આગ। કંડલા સ્પેશિયલ ઇકોનોમિક ઝોનની કંપનીમાં ભીષણ આગ લાગી। એકાએક આગ ભભૂકી ઉઠતા અફરાતફરી મચી ગઈ। ફાયર બ્રિગેડની ટીમ દ્વારા આગને કાબૂમાં લેવાની કાર્યવાહી। કાઝેસ પ્રશાસન ચોક્કસ કઈ કંપનીમાં આગ લાગી છે તેની વિગતો આપવામાં અસમર્થ છે। ભીષણ આગથી દૂર દૂર સુધી દેખાયા છે ધુમાડા। ગાર્મેન્ટ કંપનીમાં આગ લાગી હોવાનું અનુમાન છે। સુરતમાં આગ એટલી હદે ફેલાઈ ગઈ કે સતત બીજા દિવસે પણ બેકાબુ બની આગ ઓલાવવા 10 ગાડીઓ મથી રહી છે। સુરતની ખજોદ ડમ્પિંગ સાઇટ પર સતત બીજા દિવસે પણ કચરામાં લાગેલી આગ બુઝાતી નથી। સુરતના ખજોદ ડમ્પિંગ સાઇટ પર લાગેલી ભીષણ આગ બીજા દિવસે પણ યથાવત રહી, જ્યારે ફાયર બ્રિગેડની 10 ગાડીઓ દ્વારા સતત પાણીનો મારો ચાલુ હોવા છતાં આગ સંપૂર્ણ કાબૂમાં આવી નથી અને અત્યાર સુધીમાં અંદાજે 11 લાખ લીટર પાણી વપરાયું છે, જ્યારે આગ કાબૂમાં આવતા હજુ 24 કલાકથી વધુ સમય લાગી શકે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। ઘટનાને લઈને કોંગ્રેસના સુરત શહેર પ્રમુખ વિપુલ ઉધનાવાલાએ આક્ષેપ કર્યો છે કે આગ સ્વાભાવિક નહીં પરંતુ ષડયંત્રપૂર્વક લગાવવામાં આવી હોઈ શકે છે અને કચરા નિકાલના કોન્ટ્રાક્ટરમાં ભ્રષ્ટાચારને ઢાંકવાનો પ્રયાસ ગણાવી ઉચ્ચ સ્તરીય સ્વતંત્ર તપાસની માંગ કરી છે। બીજી તરફ આગના કારણે ફેલાતા ધુમાડાના કારણે સ્થાનિકોમાં ભય અને રોષનો માહોલ છે। મહત્વનું છે કે લગભગ 50 દિવસ પહેલા પણ આ જ સાઇટ પર આગ લાગી હતી, પરંતુ તે ઘટનાનો અત્યાર સુધી કોઈ સત્તાવાર રિપોર્ટ જાહેર થયો નથી। આવી સ્થિતિમાં ફરી આગ લાગવી અનેક સવાલો ઉભા કરે છે અને સમગ્ર ઘટનાની પારદર્શક તપાસ જરૂરી બનાવે છે। કોંગ્રેસે આ ઘટનાને કચરા કૌભાંડને ઢાંકવાનો પ્રયાસ ગણાવ્યો છે અને સાથે દોષિતો સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે। સાથે સાથે આગ પાછળના વાસ્તવિક કારણો શોધી બહાર લાવવા માટે સ્વતંત્ર એજન્સી દ્વારા તપાસ કરવાની પણ માંગ ઉઠાવવામાં આવી છે। અમદાવાદમાં અલગ અલગ અકસ્માતના 2 બનાવ। જમાલપુરમાં પૂર ઝડપે સ્કોર્પિયો ફૂટપાથ પર ચડી ગઈ। અમદાવાદના જમાલપુર અને નવરંગપુરામાં અકસ્માતની ઘટનાઓ બની। જમાલપુરમાં સ્કોર્પિયો ચાલકે કાર ફૂટપાથ પર ચડાવી દીધી, તો આ તરફ નવરંગપુરામાં બુલેટ ચાલકે એક્ટિવાને ટક્કર મારી। પ્રથમ વાત જમાલપુરના અકસ્માતની કરીએ તો સ્કોર્પિયો ચાલકે ફૂટપાથ પર ગાડી ચડાવી દેતા અફરાતફરી મચી ગઈ। ગાડી પરથી કાબુ ગુમાવી દેતા અકસ્માત સર્જાયો। જોકે અકસ્માતમાં કોઈ ઈજા નથી થઈ। અકસ્માતની આ ઘટના સીસીટીવીમાં કેદ થઈ। કાર ચાલક સગીર હોવાની પણ ચર્ચા છે। આ તરફ નવરંગપુરા સ્ટેડિયમ પાસે અકસ્માતની ઘટના બની। બુલેટ ચાલકે એક્ટિવા ચાલકને ટક્કર મારી હતી। બુલેટની ટક્કરથી એક્ટિવા પર જઈ રહેલા 2 લોકોને ગંભીર ઈજા પહોંચી હતી। આ અકસ્માત મામલે ટ્રાફિક પોલીસે ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી છે।